फ्रेंड्स केम छो बधा मजामां आयो के मजामां जशो माय न्यू ब्लॉग में तमारा बधानो वेलकम छे बधाने गुड मॉर्निंग जय मां मोगल। अत्यारे तो आपणे 11:30 थया छे ब्लॉग शुरू कर दीधो छे अने जियासभाई ने हालत काल करता थोड़ी वधारे बगड़ी गई छे। जियासभाई ते शुं करे छे कहूं? जियासभाई शुं करो छो? हे गरम पानी छे, गरम पानी पीवे छे जियासभाई। આવો અવાજ થઈ ગયો ને એટલા માટે ક્યાં ગુડ મોર્નિંગ બધાને કહી દે, ગુડ મોર્નિંગ તો કહી દે। જય માતાજી। ભાઈનું ફોનમાં ધ્યાન છે, ફોન જોવે છે। સ્કૂલના કપડાં પહેરી દશે, યુનિફોર્મ જવાનું છે સ્કૂલે। ક્યાં જઈશ? ક્યાં જવાનું છે? સ્કૂલે જવાનું છે। हमारे बेनी तबियत थोड़ी थोड़ी बगड़ती जाए से। आ तो मारी तो ठीक पण जियासभाई ने एग्जाम आववानी छे। एग्जाम में बधु बोलवानुं पाकू करवानुं ने मजा बगड़ी गई का जियास। हारू हालो हवे जियासभाई नास्तो करावी दઉં, चा पाणी पी ले। अने फ्रेंड्स छे ने आज तो पेलू नोरतुं छे, तमने बधाने हेपी नवरात्रि। जो के कालना ब्लॉग में तमे कीधुं हतुं ते एडवांस में, पण अत्यारे पेलू नोरतुं छे। जो आज तो आपणे मारे नवरात्रि रहेवानी छे। जो आपणे नाई धोई फ्रेश थई गया छे ने मारे नवरात्रि रहेवी छे। जेटला दिवस रही એટલા દી હાલો। બીજું હું જય માતાજી। જીયાસભાઈ નાસ્તો કરી લે, સ્કૂલ મોડું થાય છે અને જે એના માટે મારે નાસ્તો બનાવવાનો બાકી છે। એને 12 વાગે તો સ્કૂલે જવાનું છે, તો 20 થી 25 મિનિટની જ વાર છે। તો ફટાફટ જીયાસભાઈ માટે નાસ્તો કંઈક કે કરી નાખું। જીયાસભાઈ દવા પીવાની છે તારે કાંઈ વાંધો નહીં, હાલો પછી મળીએ। જીયાસભાઈ સ્કૂલ પહેલા તૈયાર કરી દઉં। આપણે આવી ગયા છે જીયાસના ઘરે। આપણે તો તૈયાર થઈ ગયેલા છે એટલે આપણે આવ્યા। જીયાસના મમ્મી તો જીયાસનું લંચ બનાવે છે, કેમ કે એને ભરવાનું બાકી છે। નાસ્તામાં શાક રોટલી લઈ જવાનું, બીજું કાંઈ લઈ જવાનું ન હોય એટલા માટે જો રોટલી તો બની ગઈ છે। હાલો બીજી રોટલી આવીને કરશું, કેમ કે મોડું થઈ ગયું છે બહુ। ચાલો જાવું છે નીચે, કેમ કે સ્કૂલે તો જવું પડશે ને। તો જીયાસના મમ્મી હાલો હવે જલ્દી, નકો મોડું થઈ જશે। ચાલો ભણવા અને આપણે રસોઈ બસોઈ બનાવી નાખી છે। ભેંસું જમવા આવી ગયા છે અને મારે તો નોરતું છે, ખાલી વેફર જ ખાવાનું છે। આ મહેમાન અમારા આવ્યા છે। કોણ છે? પિયાન છે। બોલ તો ખરો, હાય ફ્રેન્ડ કે તો ખરો। આપણે એકલા વધ્યા। હવે જો ઘરનું કામ છે થોડું ઘણું બાકી, બપોરનું જમીન વાસણ ને એ બાકી છે, નથી કર્યું। પણ મારે છે ને અત્યારે હાથમાં શું આવી ગયું ખબર? જો આ ઢોકળાનો લોટ આવી ગયો છે। મને એમ થયું છે કે લાય ઢોકળાનો લોટ પલાળી દઉં, કેમ કે મસ્ત મસ્ત ઢોકળા બનાવવાના છે, તો એનો હાથો નાખવો પડે કે નહીં। તો અત્યારમાં મેં છાશમાં પલાળી દઉં। લેવાનો તો અને મેં જો આ લીધો છે, દેખાડો તો માસી। માર્કેટ ગયા હતા, કેમ કે ગરબા લાવવાના હતા, હાર લાવવાના હતા, ફૂલ એવું બધું લાવવાનું હતું, તો એ બધું લઈ લીધું છે। અને સોસાયટીએ પોગી ગયા છીએ। આમ જો અમારી સોસાયટીમાં આજ રાતે ગરબા છે ને, તો ગરબા માટે ગ્રાઉન્ડ છે ને આખું જો ખાલી કરી નાખ્યું છે। જો ખોડિયારમાંનું મંદિર છે ને આ મેદાન જો આખું ખાલી પડ્યું છે। ન કરતાં આ પાર્કિંગ હોય, બધી ગાડીઓ પડી હોય, પણ આ બધું ખાલી છે, કેમ કે આજ રાત્રે છે ને અહીંયા દાંડિયા રસ શરૂ થવાના છે। તો વરસાદ નહીં હોય ને તો હોય રોજે 9 દિવસ ગરબા અહીંયા રમે। સોસાયટીની અંદર જ છે અમારે। હવે વરસાદ તમને કેમ લાગે, આવશે કે નહીં આવે? કદાચ નહીં આવે ને તો હશે। ઘરે તો પોગી ગઈશું, પણ જીયાસભાઈ મારે ગો થઈ ગયા છે, જો નથી રમવા ભાગી ગયા છે। અને હું માર્કેટમાંથી તો બહુ કાંઈ બધું લેવાનું નહોતું, જે વસ્તુ લાવી છે ને તમને બતાવું। જીયાસભાઈને મોસંબી ખાવી હતી, તો એના માટે જો મસ્ત મસ્ત મોસંબી, ટમાટર, ભૂંગળામાં જીયાને હે ને હાલતા ચાલતા ખાવા જોવે। અને જો આ હાર કેવો મસ્ત મસ્ત હાર છે જો। અને ગરબો જો તમે કેટલો ક્યુટ ક્યુટ ગરબો છે। હજી છે ને મારે ને આપણે જો પાણી ભરી લીધું છે અડધો ગ્લાસમાં, પછી ઘી નાખ્યું છે અને આ વ્હાઈટ તૈયાર લાવ્યા છે એ નાખવાની છે। દીવો શરૂ કરવાનો છે, આગળ કરું જો। ભગવાન આરતી કરવાની છે, પછી દર્શન કરવાનું એવું કરવાનું। મેં થોડો
તમે આવજો દર્શન કરવા આડો ખાવા. મેં છે ને ફ્રેન્ડ્સ આ ગરબો પકટાવાનું ચાલુ કર્યું છે ને એટલે એ એમ કહે છે કે જો મેં ઘઉં ને એવું બધું નાખી દીધું છે અને કે એને હે ને ગણપતિ ઉત્સવ ગયો કે નહીં ત્યારે અમે આરતી કરી હતી લાડવા બનાવ્યા હતા ને એવું કર્યું હતું ને તે એને એમ કે એવું કરવાનું છે તો એ કહે કે મમ્મી આરતી કરવાની છે પછી લાડવા બનાવવાનું છે એમ કહે છે જો મેં કીધું હા એ જ વાત છે જ્યાં સાહેબ અગરબત્તીથી અલગ છે દીવો જો આપણે પાણીના ગ્લાસમાં કરી નાખ્યો છે જો મસ્ત મસ્ત પાણીમાં દીવો થાય ભાઈ આપણે થાય હો કાંઈ ઘટે નહીં દીવો કર્યો જુઓ ફ્રેન્ડ્સ મમ્મી આ જો ભંગરને આરતી કરે મમ્મી જુઓ અહીં ધૂપ અને દીવો ને બધું પકટાવું છે જે પગતાવે છે મમ્મી પછી આવું છે જુઓ મિત્રો આવું છે ભંગરને આરતી કરવાની છે હા અગરબત્તી બે પકડી નથી આવે છે તો કર નાખ અહીંયા કાંઠે પકડશે ને ગરમ હશે બધી કરી નાખ્યા છે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને રસોઈમાં હવે આજ કંઈક બનાવશું હવે જે હોય હાલો આજ તો પેલું નોરતું આમનો આખો દી વીયો ગયો છે હું રસોઈ બનાવી નાખું પેલા ઢોકળા બનાવવાના છે તો એના માટે લોટ તો મેં બપોર ડોઈ નાખ્યો હતો આથો આવી ગયેલો છે અને આમાં જો લીલી મરચાંની કટકી કરી નાખી લાલ મરચાં હતા તો એ કટકી કરી નાખ્યું અને આ તમને દેખાય છે ને એ આખી ચણાની દાળ છે જો પલાળી લેતી એ દાળ મેં એડ કરી છે તો આમ ખાતા હોય ને તો મસ્ત મસ્ત સ્વાદ આવે એ દાળ આવે ને તો મોંમાં મસ્ત મસ્ત આવે થોડાક ધાણા નાખી દઉં હજી મીઠું નાખવાનું ને બધું મસાલો બાકી જ છે અને આપણે છે ને આમાં ઈનોની સોડા નાખ્યો છે તો થોડુંક હલાવવું પડશે કેમ કે આથો આવશે ને હરખો તો હારા ફૂલશે મસ્ત ઢોકળા તૈયાર થઈ ગયા છે બનીને અને હજી ટેસ્ટ નથી કર્યો કેમ કે આજ નહોતું છે એટલે કઈ ખવાય તો નહીં જમવા બેવું ત્યારે ખબર પડે કેવા બનાવે છે તો કેવીરભાઈ ટેસ્ટ કર્યો તો કેતા ખરા હારા બન્યા છે તો વઘારે મારી દીધો છે આવી જાજો બધાય હા માન નવરી થઈશું બધું જમવાનું વાસણ બાસણ બધું પૂરું થયું ને અત્યારે કેટલા વાગ્યા ખબર તમને 12 વાગી ગયા છે 12 વાગે ફ્રી થઈશું જઈશું ગાયવા નથી જમીન પાછા વી ગયેલા છે ખાતે અને જ્યાં 12 વાગે હોમવર્ક કરવા નવરા થયા છે જો હોમવર્ક કરે છે ટપાલીનો ટ જલેબીનો જ તો જીયાસભાઈ આવું કરે છે હોમવર્ક હાલો હાલો ફ્રેન્ડ આજનો બ્લોગ અહીં એન્ડ કરશું તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરી દેજો જેમાં મોબાઈલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ મળશું નવા બ્લોગ સાથે બાય બાય